Hello students, I'm Yoshita Ma'am, taking your Gujarati, and today I'm going to teach you your writing skill संक्षेपीकरण। अब संक्षेपीकरण क्या है ये आपको बताते हैं कि संक्षेपीकरण मीन्स સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી જે વિગત હોય એનો મર્મ સમજવાનો, એનો અર્થ સમજવાનો, ઓર તેમાંથી વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મ યાની કે એનો જે અર્થ છે એને હાનિ ન પહોંચે, નુકસાન ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે, દેટ મીન્સ કોઈને ઇફેક્ટ કરે, અસરકારક હોય એ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી, તેને પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો અથવા તો સંક્ષેપીકરણ કરવું કહેવાય. જનરલી તમે લોકો શું કરતા હો છો કે જે ફકરો આપ્યો છે એમાંથી હવે 9 લીટીનો ફકરો છે તો 1/3 યાની કે તમે 3 લીટી લખી દો છો, બરાબર. પણ એઝ ઇટ ઇઝ લખાણ લખો છો, દેટ મીન્સ 3 લીટી એઝ ઇટ ઇઝ લખો છો એવી રીતે નથી લખવાની, પણ એનો અર્થ સમજી અને આપણી ભાષામાં એને લખવાનું છે. અર્થગ્રહણ થયા પછી વધારાની જે આલંકારિક રજૂઆતો છે, દ્રષ્ટાંતો છે, એની એ લીટીનું જે પુનરાવર્તન છે આદિ મીન્સ વગેરેને દૂર કરી અને મર્મ યાની કે અર્થને ઓછા અને સચોટ શબ્દો દ્વારા એનું સઘન પુનર્લેખન કરવું. સઘન પુનર્લેખન દેટ મીન્સ એની અસરકારક હોય, સામેની વ્યક્તિને સમજ પડે એવું હોય, એ સઘન કહેવાય છે. એવું પુનર્લેખન એટલે કે ફરીથી લખવું એને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. એઝ ઇટ ઇઝ કોઈ પણ 3 લીટી ઉઠાવીને લખી દેવી એને ક્યારેય સંક્ષેપીકરણ કહેવાય નહીં. તો સંક્ષેપીકરણ કેવી રીતે થાય તો આજે આપણે એ શીખવાના છીએ ધોરણ 9 અને 10 બંને માટે કે સંક્ષેપીકરણ કેવી રીતે થાય. તો સૌપ્રથમ તો જે તમને પરિચિત જે પેરેગ્રાફ આપ્યો છે એને 2 થી 3 વાર વાંચી જવાનું. તેમાં શું કહેવાયું છે તે સમજો અને તેમાં રહેલા મર્મને ઓળખો. મર્મ યાની કે એનો અર્થ, એ અર્થને પહેલાં ઓળખો કે શું કહેવા માગે છે, તેના વિશે કહેવા માગે છે એ ઓળખો. ફકરામાં દ્રષ્ટાંત રૂપે આપેલી વિગતો દૂર કરો. દાખલા તરીકે અથવા તો હું તમને એક ઉદાહરણ આપું છું એમ કરીને ઉદાહરણ તરીકે જે લખેલું હોય એને દૂર કરો. પુનરાવર્તન પામતી વિગતોને તારવીને દૂર કરો. તારવો દેટ મીન્સ અલગ કરીને દૂર કરો. જે લીટીનું વારે વારે પુનરાવર્તન થતું હોય એને દૂર કરો. મર્મને સીધી રીતે ન સ્પર્શતું હોય તેવા વિશેષણ, દેટ મીન્સ અર્થને જે લાગુ ન પડતા હોય એવા વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, એવા ગૌણ વાક્યો છે, આ બધી ભાષાની સામગ્રીને દૂર કરો. દેટ મીન્સ ગ્રામેટિકલ આવી કોઈ ભાષા હોય, આવા કોઈ શબ્દો વગેરે હોય તો એને દૂર કરો. બીજું છે કે મૂળ ફકરાના વાક્યો યથાતથ લેવા નહીં. યથાતથ દેટ મીન્સ એઝ ઇટ ઇઝ, જેવા હોય એવાને એવા લેવા નહીં. જે શબ્દો મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવવા. દેટ મીન્સ અર્થ જે રજૂ કરે છે એને યોગ્ય વાક્ય આપણી વાક્ય રચનામાં એને ગોઠવવાના છે. જરૂરિયાત મુજબ સંધિ, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતો આદિનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરવો. હા, આપણે આપણા શબ્દ સમૂહ, આપણા રૂઢિપ્રયોગ, આપણી કહેવતો વગેરે આપણે લખી શકીએ છીએ, પણ જરૂરિયાત મુજબ. વધારાનું ફાલતુ કંઈ પણ લેવાનું નથી. સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને વાંચો અને તપાસો કે કોઈ મહત્ત્વપૂર્ણ વિગત લખવાની રહી જતી નથી ને. તમે જે ટૂંકું કર્યું છે, 1/3 પેરેગ્રાફ કર્યો છે, એમાં કંઈ રહી તો નથી જતું ને, એવું એને 2 વાર વાંચીને તપાસી લેવાનું. હવે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જુઓ. આગળ શું હતું, કેવી રીતે થાય, પણ એને ધ્યાનમાં રાખવાની બાબતો કે મૂળ લખાણનું અર્થગ્રહણ કરવું, મહત્ત્વની વિગતોને સમજવી અને સારરૂપ વિગતો સમજાવવી. આ આગળ તમને જેમ કહી દીધું એમ જ કે તમે પોતે પણ સમજો અને સામેની વ્યક્તિ સમજી શકે એવા શબ્દોમાં, એવા વાક્યોમાં એને રજૂ કરો. હા, પણ એવું કન્ફ્યુઝનવાળું સેન્ટેન્સ નથી બનાવવાનું કે જે સામેની વ્યક્તિ સમજી ન શકે. સરળ અને સ્પષ્ટ વાક્ય રચના લખવી જોઈએ. યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરો, કેમ કે જ્યાં વિરામચિહ્નોનો આપણે યોગ્ય ઉપયોગ ન કરીએ ત્યાં અર્થનો અનર્થ થઈ જતો હોય છે. અર્થને કેન્દ્ર સ્થાને રાખી મર્મને લખતી વખતે ભાષાનો કરકસરભરો ઉપયોગ કરવો. દેટ મીન્સ અર્થ મેઇન હોવો જોઈએ એમાં, અને ભાષાનો આપણે જે શબ્દો વાક્યો યુઝ કરીએ છીએ એનો કરકસર ભર્યો, દેટ મીન્સ ઓછામાં ઓછા શબ્દોને ઓછામાં ઓછા વાક્યોમાં
આપણે પણ સમજી શકીએ અને સામેની વ્યક્તિને પણ સમજાવી શકીએ એવું લખાણ હોવું જોઈએ. અને જે આપણે 1/3 પેરેગ્રાફ કરીએ છીએ એને યોગ્ય શીર્ષક આપવાનું, જેવી રીતે આપણે વાર્તા લેખનમાં આપીએ છીએ એવી રીતે. આવો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે યસ, પહેલાં એને ઝૂમ કરીને ફક્ત તમને પેરા બતાવું છું અને પછી એનું શોર્ટ ફોર્મ બતાવું. ઓકે. મોંઘવારી વધતી જાય છે તેમ તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે જીવનના મૂલ્યો ઘસાતા જાય છે. ગૃહસ્થાશ્રમી માણસ કોઈ પણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. દેટ મીન્સ મધ્યમ વર્ગની અહીંયા વાત કરવામાં આવી છે કે મોંઘવારી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઘર ચલાવવાવાળા, ગૃહસ્થાશ્રમવાળા જે માણસો હોય છે, ઘર ચલાવવાળા, એને ગૃહસ્થાશ્રમ, મમ્મી પપ્પાને ગૃહસ્થાશ્રમી કહેવાય. તો એ બે છેડા ભેગા કરે, દેટ મીન્સ એમનો પગાર અને એમનો ખર્ચ એનો ભેગો કરે, એમાં એ ફાવતા નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ તાગડધીના કરતાં જોઈએ છે અને એના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. દેટ મીન્સ એ જે વિવેકથી રહેવા માગતા હોય છે એ સરવાણી, દેટ મીન્સ એ જે ઝરણું હોય છે વિવેકનું, એ સુકાઈ જાય છે. ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે. ઋષિમુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રદ્ધા નથી. કેમ કે આ બધા રાજકારણીઓને એમને જોવે છે, ફિલ્મી જગતને જોવે છે, ત્યારે પછી એમને એમ થાય છે કે આપણને પણ થોડોક ભ્રષ્ટાચાર કરવામાં શું વાંધો, જો આપણો પરિવાર સુખ શાંતિથી રહી શકતો હોય તો. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. યેન કેન પ્રકારે બસ બધાને સારું કમાવવું છે, એના માટે ખોટા કામો કરવા પડે તો કરવા માટે એ લોકો લલચાય છે. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હાંસી ઉડાવાય છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણાવવાથી કશું વળવાનું નથી. અધમણ વાત કરતાં અઘોળ આચરણની, અધમણ મીન્સ બહુ બધી વાતો કરતા અને પછી એમાં આચરણ જરા પણ ન કરતા એવાની વધુ અસર પડે છે. અઘોળ આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી. દેટ મીન્સ જેવી વાતો કરે છે એવું એ લોકો એમની લાઈફસ્ટાઈલમાં ફોલો નથી કરતા, તો એની પછી આપણને કોઈ અસર પડતી નથી. સ્વરાજના 4 દાયકાના ગાળામાં, દેટ મીન્સ 40 વર્ષમાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી. દેટ મીન્સ મધ્યમ વર્ગમાં કોઈ જ નોંધી શકાય એવો સુધારો થયો નથી. તો આ હતો આપણો મેઇન પેરેગ્રાફ. હવે એમાંથી આપણે જે 1/3 કરીએ છીએ એ પેરા હું તમને બતાવું. સૌથી પહેલાં તો આપણે એને યોગ્ય શીર્ષક આપ્યું છે કે જીવનના મૂલ્યોનો ક્ષય. ક્ષય એટલે કે નાશ. જીવનના જે મૂલ્યો છે, જીવન કેવી રીતે જીવવું જોઈએ, એના જે મૂલ્યો છે, એના જે આદર્શ છે, એ હવે નાશ પામતો જાય છે, ક્ષય થતો જાય છે એનો. સ્વરાજ્ય મળ્યાને આજે 4 દાયકા પૂરા થયા. જુઓ, આ તો સૌથી છેલ્લી લાઈન હતી, બરાબર, સૌથી છેલ્લેથી આગળ 1-2 એવી લાઈન હતી, પણ એમ છતાં આપણે એને સૌથી પહેલાં આગળ લઈ લીધી છે કે સ્વરાજ્ય મળ્યાને આજે 4 દાયકા પૂરા થયા, તે છતાં આમ આદમીની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. કેમ કે જીવનના મૂલ્યોનો નાશ થતો જાય છે, ક્ષય થતો જાય છે. એટલે આમ ઇમ્પોર્ટન્ટ વાત છે. આજે દેશમાં ઠેર ઠેર અપ્રામાણિકતા, અનીતિ, અસત્ય અને અસમાનતાના દર્શન થાય છે. આવું અંદર ક્યાંય નહોતું પેરેગ્રાફમાં. આપણે આપણા શબ્દો યુઝ કર્યા છે, બરાબર, આપણે સમજી અને એમાંથી અર્થ લઈ અને આપણા શબ્દો યુઝ કર્યા છે. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તાગડધીના કરે છે, પરંતુ મધ્યમ વર્ગની પરિસ્થિતિ અત્યંત બગડતી રહી છે, અત્યંત નીચી થતી જાય છે, અત્યંત હીન થતી જાય છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ જ સુધારો થયો નથી. જે ઉચ્ચ વર્ગ છે એને વધારે આગળ લઈ જવામાં આવે છે, એ વધારે ને વધારે આગળ ઊંચો જતો જાય છે. પણ જે મધ્યમ વર્ગ છે એ લોકોની સ્થિતિ, એની પરિસ્થિતિ દિન બ દિન બગડતી જાય છે. ઇનફેક્ટ એમ કહીએ કે એમના જીવનમાં કોઈ સુધારો આવ્યો નથી. સ્વરાજ મળવા છતાં પણ, આપણે સ્વતંત્ર હોવા છતાં પણ એમના જીવનમાં કોઈ સુધારો આવ્યો નથી. તો આ હતું આપણું સંક્ષેપીકરણ. બીજું એક એક્ઝામ્પલ આપું છું. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા પર કચરા અને ધૂળ સમાન છે, જેમાં આપણે આપણી જાતનો જ સૌપ્રથમ વિચાર કરીએ છીએ. શેમાં અજ્ઞાન હોય અને આપણા હૃદયમાં જો દુષ્ટતા હોય તો. સ્વાર્થીપણું તે મોટામાં મોટું પાપ છે.
જે એમ વિચારે છે કે હું પહેલાં ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધારે ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ, જે એમ વિચારે છે કે બીજાઓને પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓને પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. નિસ્વાર્થ મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી, મારા લીધે કેટલા આગળ જાય છે એવું જે વિચારે છે. વળી જો નરકે જવાની પણ મારા ભાઈઓને હું નરકે જવાથી પણ જો હું મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આવી નિસ્વાર્થ વૃત્તિ જે ધરાવતા હોય એના ઉપર ધર્મની કસોટી પણ બહુ બધી આવે છે, અને એમ છતાંય એ કસોટી એ ભગવાનના નામના સહારે, ભગવાનમાં આસ્થાના સહારે હસી હસી એ કસોટીઓમાંથી પણ પાર ઉતરી જાય છે. કોણ કહે છે આવું? કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ, જેમણે આપણે ભારતના એક સૌથી સારામાં સારા પૃષ્ઠ યાની કે સંત કહેવાય એનું બિરુદ આપેલું છે એવા સ્વામી વિવેકાનંદ. તો આપણે એને હેડિંગ આપ્યું છે નિસ્વાર્થ વૃત્તિ. દેટ મીન્સ નિસ્વાર્થ વૃત્તિ કોને કહેવાય? કદરૂપી અરીસા પર અજ્ઞાન અને દુષ્ટતા રૂપી ધૂળ કચરો જામી ગયા છે. હૃદયરૂપી અરીસા પર. કયા અરીસા પર? હૃદયરૂપી. તેથી વ્યક્તિ પોતાના સ્વાર્થનો જ રાત દિવસ વિચાર કરે છે. સ્વાર્થી મનુષ્ય દરેક બાબતમાં પોતાની જાતને આગળ કરે છે, જ્યારે નિસ્વાર્થ મનુષ્ય છેલ્લે રહેવામાં ગૌરવ યાની કે અભિમાન, ગર્વ અનુભવે છે. આવી નિસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. દેટ મીન્સ જે ખરા અર્થમાં ધર્મ કોણ નિભાવી શકે છે એ કસોટી જે છે એ નિસ્વાર્થ વૃત્તિમાં જ રહેલી છે. કસોટી યાની કે પરીક્ષા. પણ નિસ્વાર્થ જે હોય એ કોઈ પણ ધર્મની પરીક્ષામાંથી પસાર થઈ શકે છે, પાસ થઈ શકે છે, અને જે સ્વાર્થવાળો છે, સ્વાર્થ વૃત્તિવાળો, એ ત્યાં પછડાઈ જાય છે. દેટ મીન્સ ફેલ્યોર થાય છે, ન પાસ થાય છે. બરાબર? તો આ બે સંક્ષેપીકરણના તમને એક્ઝામ્પલ આપ્યા. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. એઝ ઇટ ઇઝ લખવાનું નથી, આપણે એનો